ચાલો હવે આજે આપણે કરશું પક્ષીના નામ. તો છે કલકલિયું. કલકલિયાની હિન્દીમાં કહેવાય રામચિરૈયા અને ઇંગ્લિશમાં કિંગફિશર. ચાલો એનો અવાજ સાંભળીએ કેવો હોય કલકલિયાનો. પછી છે કૂકડો. કૂકડાને હિન્દીમાં મુર્ગા કહેવાય અને ઇંગ્લિશમાં કોક. તો ચાલો એનો આપણે અવાજ સાંભળીએ. પછી છે કોયલ. હિન્દીમાં તેને કોયલ કહેવાય છે. તો ચાલો એનો અવાજ સાંભળીએ. પછી છે મરઘી. હિન્દીમાં એને મુર્ગી કહેવાય અને ઇંગ્લિશમાં એને હેન કહેવાય. તો ચાલો આપણી મુર્ગીને તો આપણે જોઈએ જ છે ને. તો ચાલો એનો અવાજ સાંભળી લઈએ. પછી છે ચકલી. એને આપણે હિન્દીમાં ગોરૈયા કહીએ અને ઇંગ્લિશમાં એને સ્પેરો. તો ચાલો આપણે સ્પેરોનો અવાજ સાંભળીએ. પછી છે ગરુડ. ગરુડને આપણે હિન્દીમાં પણ ગરુડ જ કહેવાય અને ઇંગ્લિશમાં તેને ઈગલ કહેવાય. પછી છે હંસ. હંસને હિન્દીમાં પણ હંસ જ કહેવાય અને ઇંગ્લિશમાં એને સ્વાન કહેવાય. પછી છે કબૂતર. હિન્દીમાં પણ તેને કબૂતર જ કહેવાય અને ઇંગ્લિશમાં એને પીઝન. પછી છે કાગડો. હિન્દીમાં એને કૌવા કહેવાય અને ઇંગ્લિશમાં એને ક્રો કહેવાય.